પશ્ચિમી સંસ્કૃતિના આંધ્ર અનુકરણની સામે રાજકોટની કોઠારિયા રોડ પર આવેલ સુખરામનગર સોસાયટીનું અનોખું આયોજન 31 ડિસેમ્બરની રાત્રે સુખરામનગરના રહીશો દ્વારા હનુમાન ચાલીસાના પાઠ અને રામધૂનનું આયોજન કરવામાં આવ્યું. પશ્ચિમી સંસ્કૃતિના અનુકરણમાં યુવાનો આપણી સનાતન સંસ્કૃતિ ન ભૂલે તે માટેના પ્રયાસો કરવામાં આવ્યા તેવું સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું. હનુમાન ચાલીસાના પાઠ અને રામધૂન સાથે 2024ને વિદાય આપી 2025ને આવકારવામાં આવ્યું. વિચાર તો એટલા માટે આવ્યો કે જ્યારે વર્ષનું છેલ્લું ખ્રિસ્તી વર્ષનું છેલ્લો દિવસ હોય છે ત્યારે આપણા યુવાનો ખાસ કરીને ભારતમાં આ ચલણ હવે વધતું જાય છે કે રાતે દારૂ પાર્ટી, બિયર પાર્ટી, ડાન્સ પાર્ટી અવળા માર્ગે યુવાધન જતું હોય એવું લાગે છે. એટલા માટે થઈને અમને ઘણા સમયથી એક સુંદર વિચાર આવતો હતો કે આ સમય દરમિયાન જો આવું હનુમાન ચાલીસા અથવા રામધૂનનું આયોજન કરવામાં આવે તો લોકોને પણ એક આનંદ લેવાનો અવસર પણ મળે અને એક નવા વિચાર અને યુવા વર્ગને અવળા માર્ગે જતા રોકી શકીએ. આજે વર્ષનો છેલ્લો દિવસ છે તે નિમિત્તે અમે સુખરામનગર ખાતે હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરેલું હતું. આજે વર્ષનો છેલ્લો દિવસના લીધે ઘણા લોકો ડાન્સ પાર્ટી ને એવું બધું આયોજન કરતા હોય છે. આપણે એનો કોઈ વિરોધ નથી, પણ આપણી સંસ્કૃતિ જળવાઈ રહીએ એના માટે અમે હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરેલું હતું અને અમે ટાઈમ ટુ ટાઈમ આવું સનાતન ધર્મ રિલેટેડ કંઈક ને કંઈક આયોજન કરતા હોય. જલારામ જયંતિ હોય છે કે એવા બધા આયોજન અમારી સોસાયટી દ્વારા કરવામાં આવતા હોય છે.